વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. અમારા મંડળના અર્થાત કે નારાયણ મંડળ સત્સંગ મંડળના મેહુલભાઈએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, આપણે કોઈ તીર્થમાં ગયા હોઈએ અને મધ્યરાત્રિનો સમય હોય તો તે તીર્થમાં સ્નાન કે તર્પણ થાય કે ન થાય એનો નિર્ણય કૃપા કરીને આપ કરી આપો. આ પ્રમાણે મેહુલભાઈએ મને પ્રશ્ન કર્યો. તો આજે આપણે બધા આ વિષય પર શાસ્ત્રકારોનો જે નિર્ણય છે એ નિર્ણય શ્રવણ કરીએ. તો સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી કહે છે કે રાત્રૌ સ્નાનમ ન કુર્વીત નદીસુ સરિતામ પતે વિશેષતઃ સમુદ્રેશુ દોષદમ પરિકીર્તિતમ. અર્થાત કે રાત્રિના સમયે એટલે કે મધ્યરાત્રિના સમયે નદીઓ તથા ખાસ કરીને સમુદ્રમાં ક્યારેય પણ સ્નાન કરવું જોઈએ નહીં, કારણ કે એવું સ્નાન દોષકારક કહેવાયું છે. કારણ કે રાત્રિનો સમય એ નિશાચરોને વિચરવાનો સમય છે અને તે સમયે નદી છે, સરોવર છે ઇત્યાદિ પર વરુણના દૂતોની ચોકી હોય છે. એટલે જે લોકો રાત્રિને વિશે સમુદ્ર છે, નદી છે, તળાવ છે ત્યાં સ્નાન કરવા જાય છે તેને વરુણના દૂતો પકડીને લઈ જાય છે. જે પ્રમાણે શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના પૂર્વાર્ધમાં કથા આવે છે કે એક સમયે ભગવાન શ્રી કૃષ્ણના પિતા નંદરાયજી મધ્યરાત્રિએ યમુના સ્નાન કરવા માટે ગયા તો વરુણના દૂતો એમને પકડીને વરુણલોકમાં લઈ ગયા હતા. પછી ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં જાય છે અને નંદરાયજીને છોડાયા આવે છે. અને એટલે માટે શાસ્ત્રોકારોએ રાત્રિને વિશે અર્થાત કે મધ્યરાત્રિને વિશે નદી છે, તળાવ છે, સમુદ્ર છે એમાં સ્નાન કરવાની મનાઈ કરેલી છે. યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિમાં મહર્ષિ યાજ્ઞવલ્ક્ય પણ કહે છે કે નિશીથે સલિલે સ્નાનમ વર્જયે ધર્મ તત્વવિદ રોગ દુઃખ પ્રદમ તદ્ધિ પિતૃદેવા વ માનકમ. અર્થાત કે ધર્મ તત્વને જાણનાર મનુષ્યએ રાત્રિને વિશે એટલે કે મધ્યરાત્રિને વિશે જળમાં સ્નાન કરવાનું ટાળવું જોઈએ, કારણ કે તે રોગ, દુઃખદાયક અને પિતૃદેવતાઓનો અનાદર કરવા રૂપ ગણાય છે. આ પ્રમાણે મહર્ષિ યાજ્ઞવલ્ક્યએ પણ મધ્યરાત્રિએ નદી ઇત્યાદિકમાં સ્નાન કરવાની મનાઈ કરેલી છે. પરંતુ પદ્મ પુરાણમાં મહર્ષિ પુલસ્ત ગંગાપુત્ર ભીષ્મને કહે છે કે તીર્થે સ્નાનમ નિશીથેપી પર્વકાલે વિશેષતઃ સર્વ પાપ હરમ પ્રોક્તમ દેવર્ષિ પિતૃતર્પણમ. અર્થાત કે તીર્થ સ્થળે ખાસ કરીને પર્વકાળમાં અર્ધરાત્રિએ પણ સ્નાન કરવું પાપનાશક કહેવાયું નથી અને દેવતા, ઋષિ, પિતૃતર્પણ પણ મધ્યરાત્રિને વિશે કરી શકાય છે. આ પ્રમાણે મહર્ષિ પુલસ્તે સ્પષ્ટ રૂપે કહેલું છે કે તમે કોઈ તીર્થની અંદર ગયા હો અને મધ્યરાત્રિનો સમય હોય તો મધ્યરાત્રિના સમયે પણ તમે એ તીર્થમાં સ્નાન કરી શકો છો. દેવતા, પિતૃ અને ઋષિઓની પછાડી તર્પણ પણ કરી શકો છો, એમાં દોષ નથી. અને એટલે માટે આપણા અહીં જ્યારે દર 4 વર્ષે કુંભ મેળો આવે છે ત્યારે કુંભ મેળામાં 24 કલાક લોકો સ્નાન કરતા હોય છે. એનું કારણ આ છે. પરંતુ એક વાત ખાસ ધ્યાન રાખવાની છે, જે લોકો એમ કુંભ સ્નાન કરવાને અર્થે મધ્યરાત્રિને વિશે પહોંચેલા હોય તે લોકો મધ્યરાત્રિમાં સ્નાન કરી શકે છે. પરંતુ જે લોકો કેટલાક દિવસો પર્યંત એ સ્થળની અંદર રહ્યા હોય એ લોકોને માટે મધ્યરાત્રિએ સ્નાન નિષેધ છે. આ વાત ખાસ ધ્યાન રાખવાની છે. આ વાત કેવલ ને કેવલ જે લોકો યાત્રા કરતા કરતા મધ્યરાત્રિએ તીર્થમાં પહોંચેલા હોય તેને માટે છે, બીજાને માટે નથી. સ્કંદ પુરાણમાં તીર્થ મહાત્મ્યમાં પણ કહેલું છે
કે યાત્રોત્સવે તુ તીર્થેષુ રાત્રો સ્નાનમ વિધીયતે દીપદાન જપૈહિ સાર્ધમ પુણ્યકોટી ફલમ લભેત. અર્થાત કે તીર્થયાત્રા અથવા ઉત્સવ પ્રસંગે તીર્થમાં રાત્રિ સ્નાન વિધાનરૂપ છે. દીપદાન અને જપ સાથે કરવાથી કરોડો ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે મધ્યરાત્રિને વિશે તીર્થમાં ગયા હોવ તો તીર્થમાં તીર્થ સ્નાન અને દીપદાન પણ કરી શકાય છે. એમાં કોઈ પણ જાતનો દોષ નથી. તે જ પ્રમાણે મત્સ્ય પુરાણમાં મત્સ્ય ભગવાન કહે છે કે ગ્રહણે ચ મહાતીર્થે પર્વકાલે વિશેષતઃ રાત્રો સ્નાનમ તો કર્તવ્યમ સર્વ દોષ વિનાશનમ. અર્થાત કે ગ્રહણ અથવા તો મહાપર્વ વખતે મહાતીર્થમાં રાત્રિ સ્નાન કરવું જોઈએ. એ સર્વ દોષનો નાશ કરનાર છે. ગ્રહણનો સમય હોય અથવા તો કોઈ મહાપર્વ આવેલું હોય, કપિલા ષષ્ઠીનો દિવસ હોય, ઇત્યાદિ મહાપર્વ હોય, સંક્રાંતિ હોય, ઇત્યાદિ મહાપર્વ હોય, તો એ દિવસે મધ્યરાત્રિને વિશે પણ તમે તીર્થમાં સ્નાન કરી શકો છો. એમાં કોઈ જાતનો દોષ નથી. એવું મત્સ્ય ભગવાન મત્સ્ય પુરાણની અંદર કહી રહ્યા છે. પોતાના ઘરની સમીપમાં પણ કોઈ નદી હોય અને મધ્યરાત્રિનો સમય હોય અને એ સમયે ગ્રહણ હોય અથવા તો કોઈ મહાપર્વ હોય તો એ મહાપર્વની અંદર પણ મધ્યરાત્રિના વિશે સ્નાન કરવામાં કોઈ પણ જાતનો દોષ નથી. ગરુડ પુરાણમાં શ્રીમદ નારાયણ ભગવાન ગરુડજીને કહે છે કે તીર્થે સ્નાત્વા નિશીથેપી પિતૃન દેવાન તુ તર્પયેત શ્રદ્ધયા વિધિવત કૃત્યમ અક્ષયમ ફલદમ ભવેત. અર્થાત કે તીર્થમાં અર્ધરાત્રિએ સ્નાન કર્યા પછી શ્રદ્ધાપૂર્વક પિતૃ અને દેવતાઓનું તર્પણ કરવું તે અક્ષય ફલ આપનારું બને છે. આ પ્રમાણે કોઈ તીર્થમાં તમે ગયા હો અને એ તીર્થની અંદર તમારે મધ્યરાત્રિના વિશે સ્નાન કરવું પડે તો એમાં કોઈ પણ જાતનો દોષ નથી. એવું અહીં શ્રીમદ નારાયણ ભગવાન ગરુડજીને કહી રહ્યા છે. બીજી એક બહુ મહત્વની વાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરાવું કે ભારત વર્ષમાં અમુક તીર્થો એવા આવેલા છે કે જ્યાં 24 કલાક સ્નાન કરી શકાય છે. એ તીર્થમાં રહેનારા લોકો પણ 24 કલાક મધ્યરાત્રિએ પણ સ્નાન કરી શકે છે. એવા તીર્થોની અંદર સર્વપ્રથમ વારાણસી છે. સ્કંદ પુરાણના કાશી ખંડમાં કહેલું છે કે અર્ધરાત્રે તું યા સ્નાતિ ગંગાયામ ભક્તિ તત્પરા સર્વ પાપ વિનિર્મુક્તા શિવલોકમ સગચ્છતિ. અર્થાત કે જે ભક્તિપૂર્વક અર્ધરાત્રિએ ગંગામાં સ્નાન કરે છે તે સર્વ પાપથી મુક્ત થઈને શિવલોકને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે અહીં કાશીની જે ગંગા છે, કાશીની ગંગામાં અર્ધરાત્રિએ પણ સ્નાન કરવામાં કોઈ પણ જાતનો દોષ નથી. ત્યાંના નિવાસી લોકો પણ અર્ધરાત્રિએ કાશીની ગંગામાં સ્નાન કરે તો એને માટે એ દોષરૂપ નથી. બીજી વાત પ્રયાગ ક્ષેત્રની છે. તો પદ્મ પુરાણમાં કહેલું છે કે નિશીતે સંગમે સ્નાનમ દશા અશ્વમેધ ફલમ લભેત. અર્થાત કે અર્ધરાત્રિએ ગંગા યમુનાના સંગમમાં સ્નાન કરવાથી 10 અશ્વમેધ યજ્ઞનું ફલ પ્રાપ્ત થાય છે. કુંભ મેળો હોય કે ન હોય, ત્યાં રહેતા લોકો આ પ્રયાગ ક્ષેત્રમાં જ્યાં ગંગા અને યમુનાનો સંગમ છે ત્યાં અર્ધરાત્રિએ પણ સ્નાન કરે તો એમાં કોઈ પણ જાતનો દોષ નથી. એવું પદ્મ પુરાણમાં પુલસ્ત ઋષિ કહે છે. ત્રીજું સ્થાન છે સોમનાથ પ્રભાસ પાતળ. સ્કંદ પુરાણના પ્રભાસ ખંડની અંદર કહેલું છે કે રાત્રૌ સ્નાનમ પ્રભાતે તુ સોમેશ્વરસ્ય સન્નિધૌ ચંદ્રલોકમ સમાપ્નોતિ પિતॄણામ તારણમ ભવેત. અર્થાત કે પ્રભાસ તીર્થમાં સોમેશ્વર નજીક રાત્રિ સ્નાન કરનાર ચંદ્રલોકને પામે છે અને પિતૃઓનું તારણ કરનાર થાય છે. આ પ્રમાણે તમે સોમનાથમાં ગયા હો અથવા તો કોઈક વ્યક્તિ કાયમને માટે સોમનાથમાં રહેલો હોય તો એ વ્યક્તિ પણ એ સોમનાથના દરિયામાં મધ્યરાત્રિએ પણ સ્નાન કરી શકે છે. અથવા કે 24 કલાક એ સ્નાન કરે ને તો પણ એને માટે એ સ્નાન દોષરૂપ નથી, પરંતુ લાભાસ્પદ થઈ જાય છે. કારણ કે રાત્રિને વિશે જો
સોમનાથ મહાદેવના દરિયામાં સ્નાન કરવામાં આવે તો એ સ્નાન કરનાર ચંદ્રલોકને પામે છે અને પોતાના પિતૃઓને તરનાર થઈ પડે છે. બ્રહ્મ વૈવત પુરાણની અંદર કહેલું છે કે નિશિતે સાગરે સ્નાત્વા ગંગા સાગર સંયુતે સહસ્ત્ર ગવદાનેન તુલ્યમ પુણ્યમ પ્રજાયતે. અર્થાત કે ગંગા સાગર સંગમે અર્ધરાત્રિ સ્નાન કરવાથી હજારો ગાયદાન જેટલું ફલ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે બ્રહ્મ વૈવત પુરાણની અંદર કહેલું છે. વૈખાનસ આગમની અંદર કહેલું છે કે મંદિરોદ્ભવતોયેન સ્નાનમ પાપનાશનમ રાત્રવપી વિશેષેણ ઉત્સવેસુ વિધીયતે. અર્થાત કે મંદિરો ઉત્પન્ન જળ એટલે કે કુંડ છે, તીર્થ કુંડ છે, તો એ તીર્થ કુંડના જળથી સ્નાન એ પાપનાશક છે. ઉત્સવ પ્રસંગે રાત્રિએ પણ વિધાન રૂપ છે. એટલે કોઈક મંદિર છે અને મંદિરની અંદર કોઈક મોટો કુંડ છે અને એ મંદિરમાં ઉત્સવ ચાલતો હોય તો અર્ધરાત્રિ એ પણ એ કુંડની અંદર સ્નાન કરવાથી કોઈ પણ જાતનો દોષ લાગતો નથી, પરંતુ એ પાપ વિનાશક થઈ જાય છે એવું વૈખાનસ આગમની અંદર કહેલું છે. કામિકા આગમની અંદર કહેલું છે કે શિવ તીર્થે નિશે હેતુ સ્નાન મુક્તિ પ્રદમ સ્મૃતમ. અર્થાત કે શિવ તીર્થમાં અર્ધરાત્રિ સ્નાન મુક્તિદાયક માન્યું છે. જે જગ્યાએ ભગવાન શંકરના જ્યોતિર્લિંગ આવેલા છે અને ત્યાં કોઈક નદી છે, તળાવ છે, તો એવા સ્થાનની અંદર જો તમે જઈને સ્નાન કરો તો એ સ્નાન મુક્તિદાયક બની જાય છે એવું અહીં કહેવામાં આવેલું છે. માટે ભક્તો, જે સ્થાનોના નિર્દેશ અમે કરેલા છે એ સ્થાનમાં તમે અર્ધરાત્રિએ જાઓ તો એ અર્ધરાત્રિએ પણ સ્નાન કરશો તો દોષ નથી. કોઈ વ્યક્તિ એવા તીર્થોની અંદર કાયમને માટે નિવાસ કરીને રહેલો હોય અથવા તો કોઈક કુંભ મેળા પ્રસંગે 1 મહિના પર્યંત પ્રયાગ ઇત્યાદિ ક્ષેત્રમાં રહ્યો હોય તો એવો વ્યક્તિ પણ મધ્યરાત્રિએ જો સ્નાન કરવા માટે જાય તો એને માટે દોષરૂપ નથી. એ સિદ્ધાંત વાત છે. બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી નાખે. મેહુલભાઈએ જે મને પ્રશ્ન કરેલો હતો તેનો મેં શાસ્ત્ર પ્રમાણે ઉત્તર આપેલો છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુર્ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.